હા હેલો નમસ્કાર, હું છું ભરત સર. ધોરણ 10 ની અંદર મેથ્સના પેપર સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ અને એમાં બેઝિક મેથ્સનું પાંચમું પેપર જેમાં સેક્શન એ અત્યારે તમને શીખવાડીશ. એકદમ મસ્ત મજાના પ્રશ્નો છે. થઈ શકે કે તમે કરી બી લીધું હોય જાતે, પણ હજી કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય તો એ આજે સોલ્વ થઈ જશે. તો ચલો શરૂઆત કરીએ ફટાફટ. કે જો સમીકરણ યુગમાં x - ky બરાબર 2, 3x + 2y બરાબર -5 ને અનન્ય ઉકેલ હોય. આ અનન્ય ઉકેલનો મતલબ શું થાય? એક અને માત્ર એક જ ઉકેલ હોય. અને એક અને એક માત્ર ઉકેલ હોય તો એના માટેની શરત શું હતી? તો યાદ કરો, છેદતી રેખાઓ હોય તો એને અનન્ય ઉકેલ હશે. તો શરત હતી a1/a2 ≠ b1/b2. આ શરત આપણે ધ્યાનમાં રાખવાની છે. તો જુઓ, પહેલા સમીકરણમાં x નો સહગુણક એટલે કોઈ નથી તો 1 તો હોય જ, અને આમાં x નો સહગુણક એટલે કોણ છે? 3 ≠ b1. b1 એટલે અહીંયા સહગુણક કોણ છે? y નો -k. અને અહીંયા y નો સહગુણક કોણ છે? 2. નિશાનીઓ ખાસ યાદ રાખવાની, કારણ કે નિશાનીના આધારે આખા ખેલ બદલાઈ જશે જો ભૂલી ગયા તો. તો અહીંયા કેટલા થઈ જશે? હવે એવું નહીં વિચારતા કે સાહેબ બરાબર હોય ત્યારે આપણે સામે લઈ જઈએ. નિયમો સામે લઈ જવાના, પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર બધું એ જ રહેશે, ખાલી અહીંયા ≠ આવશે. બાકી કંઈ ફરક પડતો નથી. તો આના ઉપરથી અહીંયા ગયા અને હજી અહીંયા શું થઈ જશે? બગડો ઉપર લઈ જઈએ તો 2/3 ≠ -k થશે. -k ને પણ આ બાજુ લાવો, અથવા બે બાજુ માઇનસ વડે ગુણી દો. તો બે બાજુ માઇનસ વડે ગુણીએ તો શું થશે? આ બાજુ માઇનસ લાગી જશે અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો k = -2/3 એ જે દેખાય એ આપણો જવાબ. k ≠ -2/3. તો આ આપણો જવાબ છે. બસ આવું કામ આપણે કરવાનું છે. બોલો, છે ને મસ્ત? એકદમ સુપર ડુપર કામ થશે. ખાલી જગ્યાએ દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક સૂત્રની રીત આપી હતી. વ્યાપક સૂત્રની રીત કોણે આપી હતી? તો શ્રીધરાચાર્ય. આ પાઠના જે આવા પ્રશ્નો છે કે જે તમને મૌખિક પ્રશ્નો પૂછાય, થિયરિકલ પ્રશ્નો પૂછાય, તો એ ખાસ ધ્યાન રાખી અને દરેક જોઈ લેજો એક વખત. હજી આગળ જોઈએ કે સમાંતર શ્રેણીનું 30મું પદ આપણે શોધવાનું છે. સમાંતર શ્રેણીનું 30મું પદ. તો 30મું પદ એટલે શું? તો આપણને અહીંથી ખબર પડી જાય કે એ 30 આપણે શોધવા છે. 30મું પદ. કેટલામું પદ? તો nમું પદ. 30મું પદ યાની એ 30. તો આનો મતલબ શું થશે? a + 29d થઈ જશે. તો a એટલે કેટલા? તો જે આપણું પહેલું પદ છે એને a કહેવાય. પછી 29 અને ડિસ્ટન્સ એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. જો અહીંયા પદ ઘટતા જાય છે, ઘટે છે એટલે બીજામાંથી પહેલું બાદ કરીશું તો જવાબ માઇનસમાં આવશે. તો કેટલા થઈ ગયા? 10 + માઇનસ અને અહીંયા 87 થશે. કારણ કે 30 તરી 90 થાય તો 1 ઓછો એટલે 3 ઓછા થઈ જશે, તો 87. અને 10માંથી 87 બાદ કરીએ એટલે -77. કારણ કે એક સંખ્યા પ્લસ એક સંખ્યા માઇનસ તો ફરજિયાત બાદ બાકી થાય, અને મોટી સંખ્યા માઇનસ હોવાથી ઓલ ઓવર જવાબ માઇનસ આવે. અથવા એવું બી કહેવાય કે મોટી સંખ્યાની નિશાની આવે. ફિનિશ. હવે અહીંયા જોવાનું છે કે p અને q બંનેના યામ આપ્યા છે. pq, આ pq એટલે શું કહેવા માંગે છે ખબર છે? p થી q નું અંતર છે. અથવા આવું પણ પૂછાય કે ડિસ્ટન્સ ઓફ pq, આવું બી પૂછાય. તો આ પણ શું છે? p અને q વચ્ચેનું અંતર સૂચવે છે. પણ આપણે અહીંયા અંતર સૂત્ર લગાવવાની વાત છે. અથવા ખાલી એવું બી લખે કે p અને q વચ્ચેનું અંતર કેટલું થાય. બરાબર? તો હવે અહીંયા શું થશે? pq વચ્ચેનું અંતર શોધવા માટેની સિસ્ટમ શું હતી? pq નો સ્ક્વેર. તો બંનેના x યામની બાદ બાકી તો કેટલા થશે? 2 - 7 અને આખાનો વર્ગ, -3 અને -9 અને આખાનો વર્ગ. સાંભળ્યું? આ બીજા પદની બાદ બાકી, પહેલા પદની બાદ બાકી, યાની x યામની બાદ બાકી અને y યામની બાદ બાકી, અને બંનેના સ્વતંત્ર વર્ગ થશે. તો આ કેટલા થઈ જશે? 2માંથી 7 જાય તો -5, -5 નો વર્ગ એટલે +25 થશે. અને આ કેટલા થશે? માઇનસ પ્લસ થાય તો 9, 10, 11 અને 12, અને -12 નો વર્ગ એટલે 12 નો વર્ગ 144 થશે. બંનેને ભેગા કરો તો 9, 6, 169. 169 એ કોનો વર્ગ છે?
તો પ્લસ ઓર માઇનસ 13નો વર્ગ કહેવાય. 13નો વર્ગ કરીએ તો પણ 169 થશે અને માઇનસ 13નો વર્ગ કરીએ તો પણ 169 થશે. બટ અહીંયા અંતરની વાત છે, અંતર માઇનસ ના હોય. તમને કોઈ એમ કહે કે તમારું અને તમારી સ્કૂલ અને તમારા ઘર વચ્ચેનું અંતર કેટલું? અરે હાવ નજીક હશે ને તો કંઈક 100 મીટર, 50 મીટર, 10 મીટર, સ્કૂલમાં જ રહેતા હશો, કદાચ કોઈ અંદર હોસ્ટેલ હોય ને એવી રીતે, તો તમારું અંતર બહુ ઓછું હશે ત્યાંથી, પણ માઇનસ તો ના હોય ને ભાઈ. તો અહીંયા શું થઈ જશે? પ્લસ અંતર આવશે. એટલે PQનું જે માપ છે એ કેટલું આવશે? 13, કારણ કે બે બાજુથી વર્ગ કેન્સલ થઈ જશે. તો માઇનસ કોઈ દિવસ ના હોય, પ્લસ માઇનસ ના હોય, ઝીરોય ના હોય. ડાયરેક્ટ એ ખબર પડી જાય જવાબ 13 હશે. ના ગણતરી કરીએ તોય, કારણ કે ડિસ્ટન્સ માઇનસ હોય નહીં, ત્યાંથી ખબર પડી ગઈ કે આ ના હોય, આ એ માઇનસ છે તો એ ના હોય. ડિસ્ટન્સ 0 પણ ના હોય કોઈ દિવસ, બરાબર. તો 0નો મતલબ કે બંને પીની ઉપર ક્યુ હોય તો જ ડિસ્ટન્સ 0 થાય, બાકી 0 ન થાય. એટલે ગણતરી કરીને થાય, બાકી ડાયરેક્ટ બી થઈ શકતું હતું. ઓકે, ધોરણ 10 આખો સિલેબસ અવેલેબલ છે. સો પ્લીઝ જોઈ લેજો, શીખી લો, ભણી લો, અને જ્યાં મૂંઝવણ પડે ત્યાં આનો સહારો લો અને બહુ સારામાં સારા માર્ક્સ આવશે એની ગેરંટી છે. ફૂલ સિલેબસ અવેલેબલ છે. નેક્સ્ટ વાત કરીએ, સાઇન સ્ક્વેર બરાબર 45. સાઇનની કિંમત કેટલી? સાઇન 45 એટલે 1/√2. સાઇન 45ની કિંમત, હવે તમને આખો કોઠો ખબર હોવી જોઈએ. મેં ઘણી વખત આ બધાની કિંમતો લખતા શીખવાડી છે ને કોઠો શીખવાડ્યું છે આગળના પેપરની અંદર. ના જોયા હોય તે વિડીયો ખાસ જોઈ લો, એટલે કોન્સેપ્ટ બહુ જ મસ્ત રીતે ક્લિયર થઈ જશે. સાઇન 45ની કિંમત આટલી છે, પણ હવે જ્યારે આનો વર્ગ કરીએ તો બે બાજુ વર્ગ થઈ જશે, અને બે બાજુ વર્ગ કરીએ તો અહીંયા શું આવશે? સાઇન વર્ગ 45 થઈ ગયા, અને અહીંયા 1નો વર્ગ 1, અને નીચે √2નો વર્ગ, અને √2નો વર્ગ કરીએ તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય, તો જવાબ આવશે ખાલી બગડો. તો નીચે શું થઈ ગયા? 2. એટલે આનો જવાબ થઈ ગયો 1/2. ઓકે, તો આવી રીતની પ્રોસેસ થઈ. હવે શું કહે છે કે કોઈ આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ એટલે કોણ? એમ કહેવાય. મધ્યક યાની x12. તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય વચ્ચેના આંતર સંબંધ ઉપરથી બહુલક યાની z શોધવા કીધો છે. તો zનું તો સીધું સૂત્ર છે ભાઈ, z = 3m - 2x12. કિંમત મૂકી દો, તગડો m ના m. m એટલે કેટલા છે? 13.2, અને x12 કેટલા છે? બોલો, 15.3. બસ બોલો, શું છે? કશું 6 જ નહીં આવની અંદર. 3 દૂની 6 અને 13 તરી 39, અને અહીંયા 3 દૂની 6 ને 15 દૂના 30. આવું થાય. સાચું કર્યું છે ને? 15 દૂ 30 અને 3 દૂની 6, 13 તરી 39, 6. તો બોલો, 6 માંથી 6 જશે તો 0, 30 માંથી 30 જશે 0, 9 વધશે. તો z બરાબર 9 જવાબ આવે. તો આપણા માટે બહુલક કેટલો થશે? 9. બોલો, આવું છે. બટ સૂત્ર આવડે તો કામ થશે. દાખલાઓ ખરેખર આસાન હોય છે, બટ એની અંદર સૂત્ર, જો બધા દાખલાની અંદર શું આવ્યું? આમાં કિંમત આવડે તો આવડી જાય, આનું સૂત્ર આવડે તો આવડી જાય, આની અંદર સૂત્ર આવડે તો આવડી જાય, આમાં સૂત્ર આવડે તો આવડી જાય, આમાં સૂત્ર ઉપરથી કામ છે. આ તો થિયરિકલ છે, સિમ્પલ છે. જે માણસને સૂત્રો આવડી ગયા એ માણસ માટે બધા જ કામ આસાન બનતા જશે. એટલે પહેલાં થિયરિકલ પોઈન્ટ્સ તમારા બધા જ રેડી કરો, અને એમાંય ક્યાંય તમને લાગે કે સાહેબ અમને તો થિયરિકલ પોઈન્ટ્સ વગેરેમાં બહુ મૂંઝવણ છે, તો આપણો ક્રેશ કોર્સ આખો છે. ક્રેશ કોર્સમાં જોડાઈને અમેઝિંગ તૈયારી કરી લો, એકદમ અમેઝિંગ લેવલ ઉપર તમારું કામ થશે. 6 થી રાત્રે 10 સુધી ક્લાસ હશે, 6 થી રાત્રે 12, 6 કલાક ડેઇલી ક્લાસ ચાલશે. પરફેક્ટ તૈયારીની ગેરંટી છે. ઓકે, હજી આગળ થોડી વાત કરીશ પછી. અત્યારે સમજો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. હવે બોલો, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 2. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો 4. હવે આ 2 અને 4નો લસા કેટલો થાય? બોલો, 2ના અવયવો કેટલા? તો 2^1, અને 4ના અવયવો કેટલા? તો 2^2. હવે આ લસા એટલે કે સામાન્ય અવયવો હોય, મતલબ 2 કે 2, 5, 5, 10, 10, જે સામાન્ય ઘટક હોય એની ઘાત, અને એમાં મોટી ઘાત આપણે ચોઈસ કરવાની. તો આ બંનેમાં મોટી ઘાત કોણ છે? 2^2. તો આનો લસા કેટલો આવે? 4 આનો લસા આવે. તો અહીંયા જવાબ થઈ ગયો 4.
દ્વિઘાત બહુપદીના શૂન્યો ખાલી જગ્યા છે. શૂન્યો શોધવાની રીત શું હતી? આ એક બહુપદી છે, બહુપદી એટલે પોલિનોમિયલ. તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 2x માઇનસ 15. શૂન્ય શોધવા માટે આની કિંમત આપણે 0 લેવી પડે અને આનું સાદુરૂપ આપો. અંતિમ પદનો અને પહેલા પદના સહગુણકનો ગુણાકાર કરો એટલે -15 આવે. -15ના એવા ભાગ પાડો કે મધ્યમ પદ મળે. એમાં ધ્યાન એ રાખવાનું છે કે જો પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર માઇનસ આવે તો મધ્યમ પદ બાદબાકી કરતાં મળે. તો અહીંયા માઇનસ છે, બાદબાકી કરતાં મળશે. તો આના એવા ભાગ પાડો કે જેમ કે આના અવયવો કેટલા પડે? 15 એકા 15 અને 5 તરી 15. બસ આના સિવાય કોઈ અવયવો શક્ય નથી. તો બાદબાકી કરતાં 2 આવવું જોઈએ. તો એવું ક્યાં ફિટ થાય છે? તો આની જો બાદબાકી કરીએ તો 2 જવાબ આવે એટલે 5 અને 2. 5 અને 2. ઓકે, હવે ફરી પાછું જુઓ. અચ્છા સોરી, 5 અને 3. 5 તરી 15 ને, 5 તરી 15 તો 5 અને 3. અને હવે શું કરવાનું છે કે આની જ્યારે આપણે બાદબાકી કરીએ ને તો +2 આવવા જોઈએ. તો માઇનસ ગુણાકાર લાવવો હોય તો આને આપણે માઇનસ લઈ લો. તો કેટલા થઈ ગયા? 5 તરી 15, એક સંખ્યા માઇનસ યાની -15 થઈ ગયા. પણ જો આ બંનેની આપણે આ બંનેનો શું કરવાના? સરવાળો કરીએ તો અહીંયા નિયમ પ્રમાણે 1 + 1 માઇનસ છે એટલે બાદબાકી થઈ જશે. તો જવાબ શું આવશે? +2. તો અહીંયા કેટલા થયા? +5x - 3x - 15. આ દ્વિઘાત સમીકરણ ઉકેલવાની રીત છે ભાઈ. તો અહીંયા x કોમન લઈ લો તો પહેલામાં વધ્યા x અને અહીંયા કેટલા વધ્યા? 5. માઇનસ ત્રીજું પદ હોય માઇનસ તો માઇનસ બહાર લઈ લેવાના. આ બધા રૂલ્સ મેં ચોથા ચેપ્ટરમાં અને બીજા ચેપ્ટરમાં હમણાં આગળ વાત કરીને કે આખો સિલેબસ મેં તમને આપેલો છે. આની થિયરિકલ પોઈન્ટ્સમાં કમ્પ્લીટ શીખવાડ્યું છે, એ ખાસ શીખી જાઓ. તો અહીંયા x માઇનસ બહાર લઈ લઈએ એટલે પ્લસ થઈ જશે અને 15 તો 5 તરી 15. જ્યારે તમે અવયવો સાચા પાડશો તો આ જોડી સાચી સરખી આવશે. તો અહીંયા કેટલા થઈ ગયા? x + 5 છે અને x - 3 છે. 2 ભાગ થઈ જશે. x + 5 બરાબર 0 અને x - 3 બરાબર 0. તો x બરાબર 3 આવે અને અહીંથી x બરાબર -5 આવે. બરાબર. તો આવું તમને ક્યાં દેખાય છે? 3 અને -5. 3 અને -5 આ આપણો જવાબ થઈ જશે. આવું કામ છે. ઓકે, તો સૂત્ર પરથી પ્રોસેસ કરતાં જો આવડશે તો તમારું કામ થઈ જશે. આને શૂન્ય શોધવાની પ્રોસેસ બી કહેવાય અને બીજ શોધો પણ કહેવાય. બરાબર. એટલે સ્વાધ્યાય 2.2 જો તમે લોકો ક્લિયર કરી લેશો એટલે તમારા લોકોનો આ કોન્સેપ્ટ એકદમ મસ્ત થઈ જશે. ઓકે, તો એ ખાસ જોઈ લેવું. હમણાં વાત કરી હતી કે ક્રેશ કોર્સ આવી રહ્યો છે આપણો. તો આ ક્રેશ કોર્સ આપણો શરૂ થઈ રહ્યો છે 7 તારીખથી. 7/2/2024. ઓકે, સાંજથી ક્લાસ શરૂ થઈ જશે. તમારી સેકન્ડ એક્ઝામ ત્યાં સુધી પૂરી થઈ ગઈ હશે અને આ કોર્સની અંદર એકદમ ઊંચા લેવલ ઉપર તૈયારી થશે. સમજી લો કે અંતિમ ક્ષણોની અંદર જે તૈયારી કરી હોય ને એ તમારા રિઝલ્ટને 4 ચાંદ લગાવી દેશે એવું કહેવાય. સો પ્લીઝ સમજજો અને મસ્ત તૈયારી થઈ જશે. અહીંયા જેટલી પણ અહીંયા ફેસિલિટીઝ લખી છે બધી જ મળશે. પ્રાઇસ કેટલી છે? 199 રૂપિયા છે પ્રાઇસ પર સબ્જેક્ટ, એટલે ટોટલ 1200 રૂપિયા થાય. એમાં પણ 1180 રૂપિયા ભરી અને તમે આ કોર્સની અંદર જોડાઈ શકો છો. સો પ્લીઝ ફટાફટ એનરોલ કરી લો અને બહુ જ તૈયારી થશે. મેથ્સ સાયન્સ બંને હું કરાવવાનું છું, બાકીના ઇંગ્લિશ લેસન સુરેશ સર કરાવશે અને સંસ્કૃત, હિન્દી, ગુજરાતી બધું થઈ જશે. સો પ્લીઝ ફટાફટ ઘરે વાત કરી અને ક્રેશ કોર્સમાં જોડાઈ જાઓ, બહુ બેનિફિટ થશે. આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે 52 પત્તા છે આપણી પાસે અને 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે ને એ પત્તું કાળા રંગનું. ઘણા લોકો અહીંયા રકમ અટકી જાય છે. કાળા રંગનું મુખ મુદ્રાવાળું કાળા રંગના પત્તા કેટલા? 26. એમાં ચિત્રવાળું પત્તું કેટલું? તો આમાં કોણ કોણ હોય? તો 13 હશે કયા? ફુલ્લીના પત્તા હશે અને 13 કયા હશે? કાળીના. આ કાળો રંગ છે. આ 13 અને આ 13. આમાં ચિત્રવાળા 3 અને આમાં પણ ચિત્રવાળા 3. ગુલામ, રાજા અને રાણી. તો આપણી આ ઘટના બને એના માટે શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 6. 6 પત્તા એવા છે કે આ જે કીધું એમાં ફિટ બેસે છે અને કુલ પરિણામોની ઘટના કેટલી? 52. તો અહીંયા થશે 3 દૂની 6 અને 26 દૂની 52. 2 કેન્સલ. તો 3/26 એ આપણો જવાબ થઈ જશે.
બોલો, વિચારવાનું છે. અને આની પણ થિયરી હજી સાંભળી લેજો, બહુ જ કામની વાત. આની અંદર અમેઝિંગ લેવલ ઉપર તૈયારી કરવડાવી છે. કોઈને થાય કે સાહેબ નહીં, અમને લાઈવમાં તમારી પાસે શીખવું છે, ઈધર આ જાઓ. બરાબર, બહુ જ ડિટેલમાં અને અપ ટુ ડેટ તમને શીખવાડી દઈશ. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇનનું મૂલ્ય ખાલી જગ્યા થાય છે. કેલ્ક્યુલેશન કરી લો. સાઇન 0ની કિંમત કેટલી છે? 0 છે. અને સાઇન 30ની કિંમત કેટલી છે? તો 1/2 એટલે 0.5 છે. એવી રીતે સાઇન 45ની કિંમત કેટલી? તો 1/√2 છે. એટલે કેટલા થશે અહીંયા? 1/1.41 થશે. તો બોલો, અહીંયા પહેલાં કેટલા હતા? 1/2 હતા. હવે કેટલા થઈ ગયા? 1.41. મતલબ આ સંખ્યાનો જવાબ 0.5થી મોટો આવશે. ઓકે, કારણ કે અહીંયા 0.5 હતા, છેદ ઘટ્યો, છેદ ઘટે એટલે ઓલ ઓવર કિંમત વધે. પછી અહીંયા કેટલા થશે? સાઇન 60, તો √3/2 થશે. તો 1.73/2 એટલે 0.8 સમથિંગ જવાબ આવશે. અને સાઇન 90 છેલ્લે આવે, તો સાઇન 90ની કિંમત કેટલી થાય? 1. શું થયું? ધ્યાન દઈને જુઓ તો અહીંયા 0 આ વધ્યું, તો અહીંયા પણ કેટલા થયા? 0.5, 0.5 પ્લસ 0.8, 1. તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધ્યું તેમ તેમ સાઇનનું ઓલ ઓવર મૂલ્ય પણ વધે છે. એટલે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇનનું મૂલ્ય શું થાય છે? વધે છે. સાઇનનું મૂલ્ય શું થશે? વધે છે. તો આવી રીતે ક્યાંય ભૂલ હશે તે બી સુધરી જશે. ચલો, જો કોઈ વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો 130 હોય તો બે ત્રિજ્યાઓના અંત્ય બિંદુએ દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો? પૂરક હોય. જો આખી થિયરી સમજાવું. અહીંયા એક વર્તુળ છે, બરાબર, અને બે ત્રિજ્યાઓ છે ને બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો કેટલો કીધો? 130 રકમમાં જ જો કે જો વર્તુળની બે ત્રિજ્યાઓ, તો આ એક ત્રિજ્યા થઈ ગઈ, આ બીજી ત્રિજ્યા થઈ ગઈ. બંને ત્રિજ્યા વચ્ચે ખૂણો કેટલો? 130°નો છે. હવે આ બે ત્રિજ્યાઓના અંત્ય બિંદુ, એટલે ત્રિજ્યાનું અંત્ય બિંદુ હોય ત્યાં એક સ્પર્શક દોરવામાં આવે. અહીંથી પણ સ્પર્શક દોર્યો છે આવી રીતે. અને હવે આ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો હશે? નિયમ છે કે બે બાજુના જે બે ખૂણા બને ને, આ બંને એકબીજાના પૂરક હોય. પૂરક. તો આ કેટલા છે? 130. આનું કેટલું છે ખબર નથી, બટ ટોટલ 180 થાય. તો સ્વાભાવિક છે કે આનું માપ કેટલું હશે? 50. આવી રીતની પ્રોસેસ છે. જો કે આ થિયરી આખી મેં આગળના એક પેપરમાં સમજાવી છે, બહુ જ ડિટેલની અંદર, બહુ શાંતિથી. તો એ ખાસ શીખી લો. પછી n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય? હવે જો, મધ્યકનો મતલબ શું થાય? અવલોકનોનો સરવાળો અને ભાગ્યા અવલોકનોની સંખ્યા. ઓકે, આવું સૂત્ર છે મધ્યક. ઓકે, પહેલું જ સૂત્ર, અવલોકનોનો સરવાળો ભાગ્યા 2. હવે વાસ્તવની અંદર આ તો નાના ધોરણની અંદર બી આવતું. અત્યારે છે ને થોડું એડવાન્સ આપણે મધ્યક ભણીએ છીએ, પણ પહેલાં મધ્યક મતલબ શું? કે અવલોકનોનો સરવાળો અને ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અવલોકનોની સંખ્યા કેટલી? n પ્રાકૃતિક સંખ્યા. n પ્રાકૃતિક સંખ્યા એટલે સંખ્યા કેટલી? n. અને પ્રાકૃતિક સંખ્યા, તો n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર શું છે? n + 1/2. કેવી રીતે બન્યું એ પણ સમજાવી દઉં તો જોઈ લો. આપણી પાસે સૂત્ર શું છે? Snનું, કે n/2 બ્રેકેટની અંદર 2a પ્લસમાં n - 1 × d. આવું સૂત્ર છે. આપણે કેટલી સંખ્યાઓ જોવાની? તો કે n સંખ્યાઓ જોવાની. અને એની અંદર બી ખાસ જોવાનું છે કે પ્રાકૃતિક સંખ્યા એક પછી એક પછી એક, એટલે પહેલું પદ 1 થી શરૂઆત થશે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. અને એના પછી 1, 2, 3, 4, 5, 6 એમ 100 જશે. ડિસ્ટન્સ પણ કેટલું? 1 જ છે. તો અહીંયા કિંમત મૂકી દો n/2, પછી અહીંયા a એટલે 1, n m ના m, અને ડિસ્ટન્સ એટલે કેટલું થશે? 1. આનું સાદું રૂપ આપી દો તો n/2, અહીંયા 2, અને આ બ્રેકેટ છોડ દો ડાયરેક્ટ, તો કેટલા થશે? અહીંયા n/2, અને આમાંથી બાદ બાકી કરો એટલે n, અને +1 થઈ જશે. તો ઓલ ઓવર શું થશે? nn + 1/2. એટલે કે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર છે nn + 1/2. તો અહીંયા આવશે nn + 1/2. અંશનો છેદ છેદમાં જાય તો nn + 1, નીચે શું થશે? 2 × n. n કેન્સલ થઈ ગયો, તો શું વધ્યું? n + 1/2. તો ક્યારેક ક્યારેક એવું થશે કે બે ચેપ્ટર ભેગા થઈને પ્રશ્ન પૂછેલો હશે. વાસ્તવમાં મધ્યકનો જ દાખલો છે, આપણું આંકડાશાસ્ત્ર છે એનો જ, બટ
આ શીખવા માટે તમારે આ પહેલું 5મા ચેપ્ટરમાં જવું પડે. તો આ વસ્તુ ધ્યાન રાખીને સમજદારીથી કામ કરો. નેક્સ્ટ હજી ફરી યાદ દેવડાવી દઉં કે આ બધી થિયરી જે હું અત્યારે આ બધું બોલું છું ને, આ બધું ક્યારેક થિયરી, આ બધી જ મેં બહુ ફુરસતથી શીખવાડી છે આખા સિલેબસની અંદર. એ ખાસ લાભ લેજો. હવે ખરા ખોટા તો શું કહે છે, બે ધન પૂર્ણાંકો છે એ અને બી, અને ગુસ્સા ઓફ એ બી, લસા ઓફ એ બી, તો બે સંખ્યાનો ગુણાકાર. સાચું. કેમ ખબર છે? આ સીધું સૂત્ર છે, અને સીધું સૂત્ર જ પૂછ્યું છે, અને ખરેખર વાત સાચી કરી છે. હવે x² + 2x - 1 અને x બિલોંગ્સ ટુ r. x બિલોંગ્સ ટુ r નો મતલબ શું થાય કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે એ પ્લસ પણ હોય ને માઇનસ પણ હોઈ શકે નો આલેખ નીચે તરફ ખુલ્લો પરવલય થાય. યાદ રાખો કે આ જે x છે ને એ ધન હોય ને, ધન 0 થી મોટો એટલે ઉપરથી ખુલ્લો પરવલય, ઉપરથી ખુલ્લો પરવલય આવશે. અને જ્યારે x નહીં એ આવશે એ, અને અહીંયા a લેસ ધેન 0 હોય, a લેસ ધેન 0, x નો સહગુણક એટલે a. હવે આ a અગર 0 થી નાનો હશે તો આવશે નીચેથી ખુલ્લો પરવલય. બટ અહીંયા તો આ x કોઈ પણ હોઈ શકે, x કોઈ પણ હશે તો આની બાજુમાં અહીંયા શું કીધું છે, અહીંયા કોણ છે, આ 1 છે, પ્લસ છે કે માઇનસ છે તો ચેક કરો, અહીંયા 1 છે, અને આ 1 કોણ છે તો 1 છે એ ધન છે, મતલબ a ગ્રેટર ધેન 0 છે. હવે બોલો a ગ્રેટર ધેન 0 હોય તો શું આવશે, ઉપરથી ખુલ્લો પરવલય. આ ભાઈ શું કહે છે, નીચેથી ખુલ્લો પરવલય. ખોટું બોલસ. x કોઈ બી હોઈ શકે, પણ આપણે x ની વાત નથી, આપણે a જોવાનું, એટલે આની હારે કોઈ લેવા દેવા નથી. દ્વિચલ સુરેખ સમીકરણ માટે આ સ્થિતિ હોય તો સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં. સુસંગત બે જગ્યાએ થાય. જો એકબીજાને છેદતું હશે તો એ સુસંગત કહેવાય, અને સંપાતી હોય તો બી સુસંગત કહેવાય, પણ સમાંતર હશે તો એ ક્યારે સુસંગત થાય નહીં. જો છેદે કે સંપાતી કે સમાંતર, આ 3 શરતો છે. પછી એક ઉકેલ, અનંત ઉકેલ, ઉકેલ ના મળે, આ ઉકેલની દ્રષ્ટિએ છે. પછી સુસંગત છે કે નથી, અને અવલંબી છે કે નહીં. આ બધી જ થિયરી બહુ જ ડિટેલની અંદર સમજાવી છે આપણા પેપર સોલ્યુશનની અંદર જ. તો એ સેક્શન એમાં જોઈ લેજો ખાસ, અન્ય આગળ જે પેપર છે એની અંદર સમજાવેલું છે. તો પહેલાં બે સરખા નથી તો અહીંયા શું આવશે, એક ઉકેલ આવશે, એક ઉકેલ કહેવાય. આને શું કહેવાય, છેદતી રેખાઓ કહેવાય, છેદતી રેખાઓ છે. પછી શું હોય, સુસંગત છે અને અવલંબી નથી. આટલી બધી શરતો છે. તો બોલો હેડો, આ શરત મતલબ આટલી બધી શરતો થાય તો આપણે એવું પૂછ્યું છે કે આ સમીકરણ સુસંગત છે, તો સાચી વાત છે, અને સાચી વાતનો મતલબ થાય વિધાન સાચું છે. આવું આપણે જોવાનું છે. ચલો, કોઈ પણ ઘટના માટે P ઓફ A અને P ઓફ A' થાય તે શક્ય છે? હંમેશા શક્ય નથી. અહીંયા એવું લખી દે ને કે હંમેશા શક્ય છે, તો ના. હા, બટ કોઈ x ઘટના માટે આવું થઈ શકે, મતલબ કે P ઓફ A નો મતલબ થાય કે 0.5. જैसे કે હું એમ કહું કે સિક્કાને એકવાર ઉછાળીએ છાપ આવે એની સંભાવના કેટલી, તો 1/2. તો છાપ ન આવે એની સંભાવના કેટલી, તો એ પણ 1/2. તો બંનેનો જવાબ કેવો આવ્યો, સરખો. તો આવું શક્ય છે, તો હા બિલકુલ શક્ય છે, અને હા તો એનો મતલબ વિધાન કેવું થઈ જશે, સાચું. હંમેશા શક્ય નથી, પણ કોઈ કિસ્સામાં શક્ય છે, તો હા. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. નેક્સ્ટ આવું એક આપેલું છે સમાંતર શ્રેણી, ને એમાં એવું કીધું છે કે ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. હંમેશા યાદ રાખો આ વસ્તુ, અગાઉ મેં તમને કીધી હશે, અને ના કીધી હોય તો યાદ રાખું કે આ તમારું છે ને એ પહેલું પદ છે, આ છે એ બીજું પદ છે, અને આ છે એ ત્રીજું પદ છે. ઓકે, તો ડિસ્ટન્સનો મતલબ શું થાય, બીજામાંથી પહેલું પદ બાદ કરો, અને ફરી ડિસ્ટન્સનો મતલબ શું થાય, ત્રીજામાંથી બીજું બાદ કરો. ઓકે, તો આ બંને d ની કિંમત છે, તો એનો મતલબ શું થયું, આ બંને સરખા થશે, મતલબ a2 - a1 = a3 - a2. માઇનસ માઇનસ સામે લઈ જાઓ તો a2 આ બાજુ આવે તો પ્લસ a2 થઈ જાય, અને આ સામે જાય તો શું થઈ જશે, પ્લસ થઈ જશે. તો 2a2 = a1 + a2 a3. આવું ચમ થાય છે. તો શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈ પણ 3 ક્રમિક પદો આપેલા હોય ને એમાં કોઈ તમને ચલ કિંમત શોધવાનો કે, તો વચ્ચેવાળા પદના ડબલ
અને પહેલા અને ત્રીજાનો સરવાળો આટલું સરખું થાય. આટલી વસ્તુ યાદ રાખવાની. તો a2 2a2 એટલે મધ્યમ પદના ડબલ કરો તો કેટલા થશે 2 અને 2k. પછી અહીંયા શું થઈ જશે આ બંનેનો a1 પ્લસ a2 એટલે k માઇનસ 2 અને પ્લસ અહીંયા શું થશે 2k પ્લસ 7. ઓકે 2k પ્લસ 7 આવી પ્રોસેસ થશે. તો અહીંયા કેટલા થઈ ગયા 4k, આ કેટલા થઈ ગયા 3k અને આ કેટલા થઈ ગયા પ્લસ 5. આટલી પ્રોસેસ આપણે અહીંયા જોવાની થાય છે. અને હવે કેટલા થઈ જશે તો k ઇઝ ઇક્વલ ટુ આને આ બાજુ લાવો તો કેટલા થઈ ગયા 4k અહીંયા હતા એમાંથી 3k બાદ કર્યા તો બોલો k ની કિંમત કેટલી થઈ ગઈ 5 થઈ ગઈ. તો આ શું કહે છે k ની કિંમત શોધો તો k ની કિંમત કેટલી હશે 5 હશે. આવી રીતની આપણે ગણતરી કરવાની થાય છે. તો બિલકુલ બિંદાસ રહી શાંતિથી પ્રોસેસ કરશો તો થઈ જશે. કોઈ વર્તુળ ચતુષ્કોણમાં PQRS ને અંતર્ગત છે. સાંભળજો ધ્યાન દઈને કે કોઈ એક વર્તુળ છે અને એ ચતુષ્કોણને અંતર્ગત છે. મતલબ એક ચતુષ્કોણ છે અને એની ચારે બાજુઓને એક વર્તુળ અડે છે. આને અંતર્ગત કહેવાય. આવા દાખલો સ્વાધ્યાયની અંદર તમને આપેલો છે ને એની અંદર સાબિત કરવાનું પૂછેલું છે. અને જ્યારે સાબિત કરવાનું પૂછાય તો શું આવતું હતું PQRS તો કેટલા થઈ જશે સામ સામેનો સરવાળો થાય એટલે કે PQ વત્તા RS આવું થશે. અને હવે બે બાજુ આમ તો QR અને વત્તા શું આવશે PS આવશે. આવું થશે. તો બોલો PQ નું માપ કેટલું 5, RS નું કેટલું 9.3, QR નું કેટલું 8.2 અને PS કેટલા તો એ આપણને SP શોધવાના કીધા છે. તો SP પણ તમે લખી શકો. કેટલા થશે જરા ગણો તો 3m ના m અને RS 14 થશે. આને કુદાઈને આ બાજુ લાવો 8.2 બરાબર SP. બાદબાકી કરો તો કઈ રીતે બાદબાકી થશે પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાનો અને પછી ગણતરી કરવાની. આંકડો ભૂલી ના જાઓ ધ્યાન રાખવાનું. 14.3 માઇનસ 8.2 તો 1 અને આ કેટલા થશે 6.1. તો 6.1 કરો એટલે આપણને SPનું માપ મળી જશે આટલા સેન્ટીમીટર. બોલો તો ક્યારે આવડશે આ સાબિતીનો દાખલો છે આપણી બુકમાં. કેલ્ક્યુલેશનવાળા આવા કોઈ દાખલા આપણી ચોપડીમાં નથી બટ પૂછાઈ શકે. એટલે આપણે આવી રીતે કંઈ પૂછવું હોય અંતર્ગતવાળું તો બુદ્ધિ ચલાવવાની ખાસ ધ્યાન રાખી અને સાદુરૂપ આપી દેવાનું. ફરી એક વખત કહી દઉં કે હજી લાગતું હોય કે અમેઝિંગ લેવલ ઉપર તૈયારી કરવી છે એકદમ ઊંચા લેવલ સુધી અપ ટુ ડેટ માસ્ટર્સ બની જવું છે અને પહેલી અને બીજી પરીક્ષા કરતાં કોઈ બી વિષયની અંદર સારું રિઝલ્ટ લાવવું હોય તો તમારા માટે ક્રેશ કોર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે. કારણ કે છેલ્લા સમયે એકદમ ટોપ લેવલની મહેનત થશે અને અંતિમ સમય તાજું ભણેલા હશો ને એટલે તમને એક્ઝામની અંદર આરામથી મસ્ત લખી શકશો. અને એનો લાભ તમારે લેવો હોય તો ક્રેશ કોર્સ ખાસ જરૂરી છે. ચલો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તેની સંભાવના કેટલી? સૂર્ય કઈ દિશામાં? પૂર્વ દિશામાં. કઈ દિશામાં ઉગે સૂર્ય? વાસ્તવમાં સૂર્ય ઉગેલો જ છે બટ આપણે સંભાવના જોઈએ એટલે આપણે ગણિતના નિયમોનું પાલન કરવું પડે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે સાચી જ વાત છે અને સાચી વાત હોય તો એની સંભાવના કેટલી? તો 1. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તો વાત સાચી, સત્ય ઘટના છે, શક્ય ઘટના છે અને સત્ય અને શક્ય ઘટના હોય તો જવાબ કેટલો આવશે? 1 આવશે. વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર. બોલો કેવો પ્રશ્ન પૂછ્યો છે? મધ્યસ્થ યાની m. તો m શોધવા માટેનું સૂત્ર શું હતું? L n/2 માઇનસ CF ભાગાકારમાં F અને ગુણ્યા શું આવશે? H. હવે આ તો તમને આસાન છે, આવડવું પડે. અર્ધગોલકનું ઘનફળ. ઘનફળ શોધવા માટે યાદ રાખો πr ઘન. અર્ધગોલક હોય તો 2 તો 2/3 πr નો ઘન અને લંબ ઘનનું ઘનફળ તો LBH. ઓકે બટ તમારે કઈ રીતે લખવાનું? 21 નંબર આપવાનો, આ લખવાનું અને સામે ડેશ કરી બી કરી ના લખવાનું. ખાલી એકલું આટલું નહીં લખવાનું, એકલો બી પણ નહીં લખવાનો, આટલું આ બધું જ લખવાનું. આખું જોડકું કમ્પ્લીટ જોડવાનું. નેક્સ્ટ વર્તુળાકાર પ્રદેશની 2 ત્રિજ્યાઓ અને તેને અનુરૂપ ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને શું કહેવાય? સાંભળજો હા. એક વર્તુળ છે અને વર્તુળની અંદર 2 ત્રિજ્યાઓ અને અનુરૂપ ચાપ એટલે આ બાજુ ધારો કે આપણે લઈએ તો આ ભાગને શું કહેવાય? અથવા પેલી બાજુવાળો બી ભાગ લઈ શકાય પણ આ છે શું? વૃતાંશ છે. વૃતાંશ. તો અહીંયા વૃતાંશ આવશે. અને પછી શું કહે છે? વર્તુળની જીવા તથા તેને અનુરૂપ ચાપથી ઘેરાયેલો
વર્તુળ છે એની જીવા છે, તો આ જીવા અને આ ચાપ તો શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. નાનો છે તો લઘુ વૃત્તખંડ, મોટો છે તો ગુરુ વૃત્તખંડ પણ કહેવાય વૃત્તખંડ. તો વૃત્તખંડ અહીંયા આવશે. બરાબર, આવી રીતની પ્રોસેસ છે. અને હા, યુટ્યુબ ચેનલ ઉપર ખાસ આપણા સેક્શન એની પરફેક્ટ તૈયારી કરાવવામાં આવશે. 24માંથી 24 માર્ક્સ તમે આરામથી લાવી શકશો. જો ખરેખર એ લેવલની તૈયારી કરવી હોય તો આપણી ચેનલ ઉપર વિઝિટ કરતા રહેજો, અને આપણી એપ્લિકેશનની અંદર પણ ટ્રાય કરીશું કે આના વિડીયોઝ મૂકી શકીએ, એટલે તમને એનો પણ બેનિફિટ મળશે. વિશેષ કોઈ હેલ્પ વગેરેની જરૂર પડે, ક્યાંય પણ મૂંઝવણ લાગે, કોઈ પણ તકલીફ લાગે તો 9244016171 ઉપર તમે ફોન કરજો, તમને ચોક્કસ હેલ્પ કરીશું અને પરફેક્ટ લેવલ ઉપર તૈયારી થશે. તમારું રિઝલ્ટ સારું આવે એ અમારો મેઇન ગોલ છે, અને એ ગોલ મુજબ અમે કામ કરીએ છીએ. તમે જેટલી પરફેક્ટ મહેનત કરશો એટલું તમારું રિઝલ્ટ મસ્ત આવશે. ઓકે બચ્ચે લોગ, તો બાય બાય, થેન્ક યુ.